વડોદરામાં સિલિન્ડર રિફિલિંગ દરમિયાન બ્લાસ્ટ થતા સરદાર એસ્ટેટમાં એક ખાનગી ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડમાં ફરજ બજાવતા કર્મચારી અશોક રાહુલજીને ઈજા પહોંચી હતી। ગુજરાતમાં સુરત તથા રાજકોટ અગ્નિકાંડ બાદ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા ફાયર સેફ્ટી તથા ફાયર એનઓસીની ચકાસણી હાથ ધરવામાં આવી છે, જેમાં વડોદરા શહેરમાં પણ ફાયર બ્રિગેડ દ્વારા શહેરમાં ઠેર ઠેર ચેકિંગ તથા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે બાદ લોકોએ ફાયર સેફ્ટીના સાધનો માટે ફાયર સિલિન્ડરો ઉતાવળે વસાવી લીધા હતા, પરંતુ તેવા ફાયર સિલિન્ડરોના યોગ્ય માપદંડોની ચકાસણી ના તો લોકોએ કરી ના તો વડોદરા ફાયર બ્રિગેડ ટીમે। ત્યારે શનિવારે શહેરના આજવા રોડ ખાતે આવેલ સુપર બેકરી પાછળ સરદાર એસ્ટેટમાં એક ખાનગી ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડમાં ફરજ બજાવતા કર્મચારી અશોક રાહુલજી, તેઓ ગણેશ એસ્ટેટ કિશનવાડી રહે છે, તેઓ ફાયર સેફ્ટી સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન અચાનક સિલિન્ડર ફાટતા તે ઇજાગ્રસ્ત થયા હતા। તેઓને તાત્કાલિક એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર હેઠળ છે। ખાનગી કંપનીના સંચાલક અને અગાઉ સબ ફાયર ઓફિસર તરીકે રહેલા સંકેત દિલીપ ભટ્ટે જણાવ્યું હતું કે સિલિન્ડર ISIA માર્કા વગરનો સસ્તી ક્વોલિટીનો હોય આ દુર્ઘટના સર્જાઈ છે। લોકોએ આવા સસ્તી ક્વોલિટીના ફાયર સેફ્ટી સાધનો વસાવવા ન જોઈએ। ફાયર સેફ્ટીના આગ ઓલવવાના સાધનોની ફેક્ટરી છે અમારી। હવે જે સિલિન્ડર્સ અમારે ત્યાં રિફિલિંગ માટે આવે છે, હવે અત્યારે જે રાજકોટની ઘટના બની તે વખતે પછી એની પહેલાં જે સુરતની ઘટના બની એના પછી બજારની અંદર એટલા બધા સસ્તી ક્વોલિટીના અને એકદમ લોઅર ગુણવત્તાવાળા બોટલો આવે છે હવે માર્કેટની અંદર, કે જે થકી અમારે રિફિલિંગ કરતાં એ સિલિન્ડર ફાટ્યો હોવાથી અમારા કર્મચારીને ઈજા થઈ છે। બધાને મેસેજ એવો જ આપવામાં આવશે કે ISI માર્કાના સારી ગુણવત્તાના સિલિન્ડરો વાપરો, જેથી કરીને ફાયરના કર્મચારીઓને પણ બધું નુકસાન થાય છે અને જાનહાલ એ પણ માણસો જ છે, એ લોકો રોબોટો નથી।